નામ લીધા વગર જયરાજસિંહ જાડેજાના તીખા પ્રહાર જોવા મળ્યા. મારા દીકરાએ કેનો કેસ પહેર્યો છે એને નથી ખબર. એના કરતા તમે કયા પક્ષમાં છો ને તમે બધાએ મળીને નક્કી કરો. જો મોટી સેના સામે લડવું હોય ને તો નાના નાના પક્ષો ભેગા થઈ જવાય. તમે આપવાળા ભેગા થઈ જાઓ, કોંગ્રેસવાળા ભેગા થઈ જાઓ, પરચુર જે કઈ પક્ષ હોય ને એ ભેગા થઈને તમે સામનો કરો ને તો તમે માર ઓછો ખાઓ અને અમને લડવાની મજા આવશે. તમે માર ખાશો ઓછો ખાશો, ખાવાના એ તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોએ ખૂબ મહેનત કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી લીડ સાથે અનેક બેઠકો પોતાના નામે કરી છે. ત્યારે ચૂંટણી વિજય સભામાં ગોંડલથી મોટા સમાચાર. જયરાજસિંહ જાડેજા અસલ અંદાજમાં જોવા મળ્યા. જયરાજસિંહ જાડેજાએ રીબડા પરિવાર પર પ્રહારો કર્યા છે. નામ લીધા વગર જયરાજસિંહ જાડેજાના તીખા પ્રહાર જોવા મળ્યા. સગા ભરાય એટલે મારા આ રીબડાને ભૂલાય નહીં તેવી વાત જયરાજસિંહ જાડેજાએ કરી. તેઓએ 3 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. ત્રણેય ઉમેદવારો હારી ગયા છે તેવી વાત જયરાજસિંહ જાડેજાએ કરી. આપ, કોંગ્રેસ અને તમે ભેગા થઈ જાઓ, તમને માર ઓછો ખાવો પડશે અને અમને લડવાની પણ જે છે તે મજા આવશે તેવી વાત કરતા જયરાજસિંહ જાડેજા જોવા મળ્યા. માર તો તમે ખાવાના જ છો, પણ ભેગા હશો તો ઓછા ખાશો તેવી વાત જયરાજસિંહ જાડેજા જે છે તે કરતા જોવા મળ્યા. એટલે કે વિરોધીઓ પર ફરી એકવાર જયરાજસિંહ જાડેજા જે છે તે વરસતા જોવા મળ્યા છે અને અસલ અંદાજમાં ચૂંટણી વિજય સભામાં જયરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. નામ લીધા વગર જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ પર આકરા પ્રહારો છે. સગા ભરા એટલે મારા રીબડાને ભૂલાય નહીં. તેઓએ 3 ઉમેદવારો રાખ્યા હતા, 3 હારી ગયા. જ્યારે આપ, કોંગ્રેસ અને તમે એ ભેગા થઈ જાઓ, તમને માર ઓછો ખાવો પડશે અને સામે અમને લડવાની પણ મજા આવશે. માર તો તમે ખાવાના જ છો, પરંતુ ભેગા હશો તો બધાને થોડો થોડો એટલે કે ઓછો માર પડશે તે પ્રકારની વાત કરતા જયરાજસિંહ જાડેજા જે છે તે જોવા મળ્યા છે. ત્યારે ચૂંટણી સમય દરમિયાન પણ અનેકો નિવેદન ગોંડલથી સામે આવ્યા છે અને રાજકીય ગરમાવો જે છે તે વધતો જોવા મળી રહ્યો હતો. ત્યારે સ્વાભાવિક છે, ગમે તેવી નાની મોટી ચૂંટણીઓ આવે ત્યારે સૌ કોઈની નજર એ ચર્ચાસ્પદ અને હોટ સીટ ઉપર એટલે કે ગોંડલ બેઠક પર રહેતી હોય છે કે ગોંડલ બેઠક પર નવા જૂની થાય તેવી વાત પણ સંભળાતી હોય છે. એ સાંસદની ચૂંટણી હોય, ધારાસભ્યની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, સરપંચની ચૂંટણી કંઈ પણ હોય, જ્યારે ગોંડલ વિસ્તારની અંદર કંઈ પણ માહોલ હોય ચૂંટણીનો, ત્યારે સ્વાભાવિક છે કે માહોલ એકદમ ગરમ જોવા મળતો હોય છે. આરોપ પ્રત્યારોપ જે છે તે જોવા મળતા હોય છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એ જ પ્રકારની વાત જોવા મળી રહી છે કે જ્યાં જયરાજસિંહ જાડેજા વિરોધીઓ પર વરસતા જોવા મળ્યા હતા. એમાં પાછા મારે સભા ભરાય એટલે મારે રીબડાને તો ભૂલાય નહીં. મારા દીકરાએ કેનો કેસ પહેર્યો છે એને નથી ખબર. 2022માં તો ભાજપનો કેસ નહોતો જ પહેર્યો અને ગમે ને ભાજપમાં પ્રવેશ આપે, કમળ પહેરાવી આ ખેસ પહેરાવી પ્રવેશ આપે. એના 3 ઉમેદવાર લડતા હતા. 3 ઉમેદવાર દેડી સીટમાં ડીસિંગ, ચરખડીમાં 2 હતા ડીસિંગ, કોલીથળમાં 1 ભાઈ હતા ડીસિંગ. આપમાંથી લડતા હતા. તમે આવા નાટક કરો માં. એના કરતા તમે કયા પક્ષમાં છો ને તમે બધાએ મળીને નક્કી કરો. જો મોટી સેના સામે લડવું હોય ને, હું સામેવાળાને એક વ્યૂહરચના સમજાવવા માંગુ છું. ફતેમાવતભાઈ, કોઈ નહીં તો નાના નાના પક્ષો ભેગા થઈ જવાય. તમે આપવાળા ભેગા થઈ જાઓ, કોંગ્રેસવાળા ભેગા થઈ જાઓ, આ મેં નામ લીધું એ ભેગા થઈ જાઓ, પરચુર જે કઈ પક્ષ હોય ને એ ભેગા થઈને તમે સામનો કરો ને તો તમે માર ઓછો ખાઓ અને અમને લડવાની મજા આવશે. તમે માર ખાશો ઓછો ખાશો,
ખાવાના એ તો ખાવાના જ, એમાં બીજી વાત નહીં. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.